નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની 15 વર્ષ જૂની માંગણીનો આખરે આવ્યો છે આજે સુખદ અંત। તો પેન્શનર મિત્રો, કઈ માંગણીઓ છે જે 15 વર્ષ જૂની છે તો અને સુખદ અંત કઈ રીતનો આવ્યો છે તેની તમામ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો હવે એકસાથે મળશે આટલું સંપૂર્ણ બાકી પેન્શન। પેન્શનર મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો અને ખૂબ જ માહિતીપ્રદ અને ખૂબ જ અગત્યનો હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર અથવા ફેમિલી પેન્શનર હો તો આજની આ વિડીયો તમે અંત સુધી જોઈ અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેના વિડીયો એકદમ સરળ ભાષામાં આપણે બનાવીને તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ। અને આ વિડીયો બનાવવા માટે અમે ખૂબ મહેનત પણ કરતા હોઈએ, તેથી અમારી મહેનતને થોડીક બિરદાવવા માટે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને થોડું પ્રોત્સાહન પણ આપજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે ઇનપુટ સબમિશન માટેની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરને આધારે ₹5 લાખથી ₹14 લાખ વચ્ચે બાકી રકમ મળી શકે છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા પગાર માળખા માટે હજુ પણ ચર્ચા હેઠળ છે। તો ખાસ કરીને 8મા પગાર પંચે પોતાનું જે ઇનપુટ સબમિટ કરવા માટેની જે અંતિમ તારીખ છે તેને લંબાવીને 15 જૂન સુધી કરી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરને આધારે ₹5 લાખથી ₹14 લાખની વચ્ચે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ છે તે મળી શકે છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા પગાર માળખા માટે હજુ પણ ચર્ચા હેઠળ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચે ફરી એકવાર હિસ્સેદારો માટે તેમના ઇનપુટ્સ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન સુધી લંબાવી છે। તો સબમિશન પ્રક્રિયા મૂળ 5 માર્ચ 2026ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલા 30 એપ્રિલની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી, જે 31 મે સુધી લંબાવવામાં આવી હતી અને હવે તેને વધુ લંબાવવામાં આવી છે। તો હાલમાં ચર્ચામાં રહેલો એક મુખ્ય પ્રશ્ન એ છે કે 8મું પગાર પંચ ખરેખર ક્યારે અમલમાં આવશે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેટલા મહિનાનું એરિયર મળી શકે છે। તો બાકી રકમની ગણતરી કયા આધારે કરવામાં આવશે અને કર્મચારીઓને સંભવિત રીતે કેટલા વધારાના પૈસા મળી શકે છે, તો અહીં તેમના પર એક નજર નાખીએ દોસ્તો। તો 8મા પગાર પંચને લઈને ઘણા પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે, તો આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે તે। તો તેના તાજેતરના પરિપત્રમાં કમિશને જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચને મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15/6/2026 સુધી લંબાવવામાં આવી છે। તો આ સબમિટ કરવાની અંતિમ સમય મર્યાદા છે, હવે કોઈ પણ વધારાનો સમય છે તે આપવામાં આવશે નહીં। અને કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે મેમોરેન્ડમ ફક્ત તેમની સત્તાવાર વેબસાઇટ hcpc.government.in દ્વારા જ સબમિટ કરવાના રહેશે। તો કૃપા કરીને નોંધ લો કે મેમોરેન્ડમની હાર્ડ કોપી, ભૌતિક નકલો, ઈમેલ, પીડીએફ કમિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમાં એવું ઉમેરવામાં આવ્યું હતું। તો ખાસ કરીને પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે હવે 15 જૂન કરી છે, તો હવે કોઈ તારીખ છે તે લંબાવવામાં આવશે નહીં અને hcpc.government.in દ્વારા જે સત્તાવાર વેબસાઇટ છે તેના જ દ્વારા મેમોરેન્ડમ સબમિટ કરવાના રહેશે। કોઈ પણ હાર્ડ કોપી, ભૌતિક નકલો, ઈમેલ, પીડીએફ દ્વારા કોઈ પણ જાતના સૂચનો અને મેમોરેન્ડમ છે તે લેવામાં આવશે નહીં દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ₹5 લાખ અને ₹14 લાખ બાકી રકમની માંગ કેટલી વાસ્તવિક છે। તો અહેવાલો સૂચવે છે
કે 8મા પગાર પંચના અમલીકરણ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ₹5 લાખથી ₹14 લાખ સુધીનું બાકી વેતન મળી શકે છે. જોકે આ દાવા કેટલા વાસ્તવિક છે અને તેની ગણતરી કયા આધારે કરવામાં આવી રહી છે દોસ્તો? તો ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ બાકી રકમની અપેક્ષા કેમ રાખી રહ્યા છે. તો સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું કેન્દ્રીય પગાર પંચ એટલે કે CPC રચાય છે. તો તે નિયમ મુજબ 8મા પગાર પંચ 7મા પગાર પંચની મુદત પૂરી થયા પછી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે. તો સુધારેલા પગાર માળખા 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા છે, પરંતુ સરકાર તેને મંજૂરી આપવા અને અમલમાં મૂકવા માટે એપ્રિલ 2027 સુધીનો સમય લઈ શકે છે. તો જો આવું થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમગ્ર 15 મહિનાના સમયગાળા માટે બાકી રકમ એક સાથે મળી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ચૂકવણી કેવી રીતે નક્કી કરવામાં આવશે. જો કે અંતિમ ચૂકવણી 8મા પગાર પંચની ભલામણો હેઠળ મંજૂર કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે. તો ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા પેન્શનને નવા મૂળભૂત પગાર અથવા તો પેન્શનમાં રૂપાંતરિત કરવા માટે થાય છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો અપેક્ષિત બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ પાછળનું ગણિત અહીં તપાસો. કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો 3.68ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે, જે 7મા પગાર પંચ હેઠળ ઉપયોગમાં લેવાતા 2.57 ફિટમેન્ટ ફેક્ટર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તો ન્યૂનતમ મૂળભૂત પગાર સ્તર 1 કર્મચારીઓ માટે જે વર્તમાન મૂળભૂત પગાર છે 7મા પગાર પંચ મુજબ ₹18,000, તો 3.68 ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવો બેઝિક પગાર ₹66,240, તો માસિક પગાર તફાવતમાં વધારો ₹48,240 થશે. તો સૌથી વધુ મૂળભૂત પગાર જે કેબિનેટ સચિવ સ્તરનો છે તે વર્તમાન મહત્તમ મૂળભૂત પગાર 7મા પગાર પંચ મુજબ ₹2,50,000 છે. તો 3.68 ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવો બેઝિક પગાર ₹9,20,000 થશે અને માસિક પગાર વધારાનો તફાવત છે તે ₹6,70,000 થશે. તો 2 મહિના માટે બાકી રકમ ₹13,40,000 થશે દોસ્તો. તો આ ગણતરીઓ કર્મચારી યુનિયનોની 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગ અને તેના અમલીકરણ સમયરેખા પર આધારિત છે. જો કે નિષ્ણાંતો અપેક્ષા રાખે છે કે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની વચ્ચે રહેવાની શક્યતા છે. તો સરકાર પગાર પંચની અંતિમ ભલામણો જાહેર કરે અને મંજૂર ફિટમેન્ટ ફેક્ટરને સત્તાવાર રીતે સૂચિત કરે તે પછી જ વાસ્તવિક બાકી રકમ છે તે નક્કી કરવામાં આવશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો ડેઈલી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.